નમસ્તે બાળકો, આપણે પહેલા ધોરણનો પહેલો પાઠ શીખીશું. તો તમે ખુશ છો ને? મ્યાઉ મ્યાઉ કા કા કા. મેં એક બિલાડી પાળી છે, તે રંગે બહુ રૂપાળી છે. દહીં ખાય, દૂધ ખાય ને ઘીને તો ચપ ચપ ચાટી જાય. તે ઉંદરને તો ચટપટ ચાલે છે, પણ કૂતરાથી તો બીતી ચાલે છે. તેના દિલ પર ડાઘ છે, તે મારા ઘરનો વાઘ છે. નમસ્તે બાળકો, આપણે હવે શીખીશું એકડા ગુજરાતી. હાલો બાળકો, આને એકડે એક કહેવાય. નમસ્તે બાળકો, આને બગડે બે કહેવાય બાળકો. હાલો બાળકો, આને તગડે ત્રણ અક્ષર કહેવાય. હાલો બાળકો, આને આપણે ચોગડે ચાર કહીશું. નમસ્તે બાળકો, આને આપણે પાંચડે પાંચ કહીશું. નમસ્તે બાળકો, આને છગડે છ કહીશું. હાલો ફ્રેન્ડ્સ, આને હાથડે હાથ કહીશું. હાલો બાળકો, આને આઠ કહીશું. નમસ્તે બાળકો, આને 9 કહીશું. નમસ્તે બાળકો, આને એકડે મીંડે 10 કહીશું. નમસ્તે બાળકો, કેમ છો બધા? હવે આપણે કલમ શીખીશું. આ અક્ષરને આપણે કલમનો ક કહીશું. આ અક્ષરને બાળકો ખટારાનો ખ કહીશું. આ અક્ષરને ગણપતિનો ગ કહીશું. આ અક્ષરને ઘડિયાળનો ઘ કહીશું. આ અક્ષરને ઢગલાનો ઢ કહીશું. આ અક્ષરને ઢગલાનો ઢ કહીશું. આ અક્ષરને ફેણનો અણ કહીશું બાળકો. આ અક્ષરને તલવાનો ત કહીશું બાળકો. આ અક્ષરને થનો થ કહીશું. આ અક્ષરને દનો દડો કહીશું. આ અક્ષરને ધજાનો ધ કહીશું. આ અક્ષરને નગારાનો ન કહીશું. આ અક્ષરને પતંગનો પ કહીશું. આ અક્ષરને ફાનસનો ફ કહીશું. આ અક્ષરને બકરિયાનો બ કહીશું. આ અક્ષરને ભમેડાનો ભ કહીશું. આ અક્ષરને મરસાનો મ આપણે કહીશું. આ અક્ષરને યતીશનો ય કહીશું. આ અક્ષરને રથનો ર કહીશું. આ અક્ષરને લખોટાનો લ કહીશું. આ અક્ષરને વાહણનો વ કહીશું બાળકો. આ અક્ષરને સિસોડિયો સ કહીશું બાળકો. આ અક્ષરને ફાડિયો સ કહીશું બાળકો. આ અક્ષરને સસલાનો સ કહીશું બાળકો. આ અક્ષરને હરણનો હ કહીશું બાળકો. આ અક્ષરને નરનો અર કહીશું બાળકો. આ અક્ષરને ક્ષત્રિયનો સ કહીશું બાળકો. આ અક્ષરને જ્ઞાનનો જ્ઞ કહીશું બાળકો. સાંદા મામા તમે સો રૂપારા, અમને બહુ ગમો છો, અમને બહુ વાલા લાગો છો. નમસ્તે બાળકો, આપણે અ આ ઈ ઉ શીખીશું. આ અક્ષરને બાળકો અ કહીશું. આ અક્ષરને આ કહીશું બાળકો. આ અક્ષરને ઈનો ઈ કહીશું બાળકો. આ અક્ષરને ઈસનો ઈ કહીશું બાળકો. આ અક્ષરને ઉ કહીશું બાળકો. આ અક્ષરને ઊંચાઈનો ઉ કહીશું બાળકો. આ અક્ષરને એ કહીશું બાળકો. આ અક્ષરને ઐ કહીશું બાળકો. અક્ષરને ઓ કહીશું બાળકો. આ અક્ષરને ઔ કહીશું બાળકો. આ અક્ષરને કહીશું બાળકો. આ અક્ષરને અહ કહીશું બાળકો. આ અક્ષરને ઋતુનું રૂ કહીશું બાળકો. એક બિલાડી જાડી થી, તે મારા ઘેરે રહેતી થી, અને એકડા બોલતી થી, અને કલમ બોલતી થી. એને બધું આવડે છે. એ કૂતરાથી ભાગતી થી, અને એકડા રમતી થી. એને ઘડિયાળમાં જોતી થી, ટાઈમથી કામ કરતી થી. એ તો બહુ વાલી છે, એ તો સુપર હિટ છે. મારી બિલાડી પ્યારી છે, મને બહુ ગમે છે, મને બહુ વાલી છે. નમસ્તે બાળકો, વિડીયો જોતા રહેજો. આવતા સમયમાંથી પહેલા ધોરણનો બીજો પાઠ લઈને આવીશ.
તો વિડીયો પસંદ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, વિડીયોને લાઈક કરતા રહેજો દોસ્તો।